આપણે આ જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છે. વિષય છે ગુજરાતી ધોરણ 8. તારીખ છે 16/4/2025 અને બુધવાર. તો ચાલો જોઈએ. આ પેપર મોડલ પેપર છે અને ખૂબ તમને ઉપયોગી થવાનું છે અને મોસ્ટ આઈએમપી પણ રહેવાનું છે. બરાબર. જો આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે મિત્રો. આ 2-3 મોડલ પેપર તમે કરશો એટલે ખાસ તમારે ઉપયોગી થવાનું છે. પહેલો પ્રશ્ન છે જે ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો એક પેરેગ્રાફ હશે અને એની નીચે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. જેમ કે પીપળોનો જન્મ કેવી રીતે થયો હતો. બરાબર. તો ગામના પાદરમાં પાણીમાંથી ઓતમાં પીપળાનો જન્મ થયો હતો. પીપળાના પાંદડા સાથે મોટા ન થઈ શક્યા. તો એનો જવાબ બીજો છે કે હરાયું ઢોર ઉગ્યો ભેગું જ ચાવી જાતું હોવાથી. બરાબર. પીપળો સી રીતે મોટો થઈ ગયો. તો એનો જવાબ લખીશું કે પાણાઓની મોટી શિલાઓની ઓથમાં મળતા મોટા થઈ ગયો. આશરો શબ્દના ફકરામાં કયો શબ્દ વપરાય છે? તો આશરો એટલે ઓથ થાય. માવતર એટલે શું? તો માવતર એટલે માતા પિતા. પ્રશ્ન નંબર 2 છે, 8 ગુણના છે આનો. તમે લીધેલ સંકલ્પમાં કોઈ એક સંકલ્પ પાડવાના ફાયદા. તો કે સંકલ્પ છે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સરળતા રહે છે. તો એ આવા તમે 2-3 ફાયદા લખી શકો છો. તમે વાંચેલા પુસ્તકમાંથી ગમી હોય તે ઘટના અને ગમી ન હોય બરાબર તેવી ઘટના તમારે જાતે લખવાની છે. કોઈ પણ એક ઘટના વિશે લખશો તો ચાલશે. ત્રીજું છે કર્તવ્ય ભાવના એટલે જે શ્રીમંતા આ વાક્યમાં પાઠમાં શાને આધારે કહેવાયું છે. તો કે ઘરનો દરેક સભ્ય મુસીબતમાં સમય સાથે રહી સહકારની ભાવનાથી મદદ કરે છે. ચોથું છે ચંદા સાહસી છે તેવું તમે શાથી આધારે કહી શકો. જવાબ લખી તોફાની સાંઢને એકલી ચંદાએ પોતાની બહાદુરીથી વશમાં લીધો હતો. આથી ચંદા સાહસી છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 5 ગુણના છે કે હિંમતે મરદા તો મદદે ખુદા કહેવતનો અર્થ શું થાય? તો કે આપણામાં હિંમત હશે તો ભગવાન પણ આપણી મદદ કરવા અવશ્ય આવશે. બીજું છે તમારા પ્રિય મિત્ર વિશે તમારે અહીંયા નિબંધ તમારે જાતે લખવાનો છે. પ્રશ્ન નંબર 3 છે સમયપત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા સમય મુજબ ટાઈમ ટેબલ આપેલું છે કે કડી અને વડોદરા 7:45 અને ઉપડવાનો સમય છે 7:50. તો આવું ટાઈમ ટેબલ બસનું આપેલું છે. જોઈએ કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે? તો કે અમદાવાદ ધર્મજ. કઈ બસ સ્ટેશન પર 4 મિનિટથી વધારે રોકાય છે? અમદાવાદ ખંભાત, અંબાજી પેટલાદ. કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન પર રોકાય છે? અમદાવાદ આણંદ. સૌથી છેલ્લે ઉપડવાનો બસ સમય અંબાજી પેટલાદ વાળવાનો છે કે 10 AM થી 11 AM સવારના 10 થી 11 વાગ્યાની વચ્ચે કઈ બસ સ્ટેશન પર આવે છે? તો ડીસા આણંદ અમદાવાદ, ધર્મજવાળી અમદાવાદ આણંદ અને અંબાજી પેટલાદવાળી બસ આવે છે. પ્રશ્ન નંબર 4 છે કે વાક્યના આધારે તમે ભણી ગયેલા કાવ્યપંક્તિ લખવાની છે કે અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર સાથી થઈ ગયું. તો ગઈ અડધી વસ્તી ઘરમાં થઈ ગઈ શાંત સઘળું. બીજો છે કે દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ. તો કે હર વખતે શું માત થઈ જવું દુઃખમાંથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. માણસ જ્યારે સંબંધમાં જોડાય છે ત્યારે જીવનમાં સોગંદમય થઈ જાય છે અને સામાન્ય રીતે મૂલવી શકતું નથી. ત્યારબાદ એ તમારે લખવાનો છે. ત્યારબાદ ચોથો છે કે એવો મિત્ર બનાવીએ જે સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય. તો એ મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. કમાડે લાભ અને શુભ દોરી શ્રી સવા લખી સુખ નોતર્યું. તો કમાડે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાન. પ્રશ્ન નંબર 5 છે નીચેના શબ્દોનામાં જવાબ એક શબ્દોમાં જવાબ આપવાનો છે. 5 ગુણ છે. એક જ શબ્દમાં તમે જવાબ આપો એટલે કે એક વાક્યમાં લખો તો પણ ચાલે અને શબ્દમાં લખો તો પણ ચાલે. ગંગા સ્વરૂપ શબ્દ કોના માટે પ્રયોજ્ય છે? તો કે વિધવાના નામની આગળ જમાનાર્થે વપરાતો શબ્દ છે. બીજું છે સ્નેહના સાથિયા કયા અંજાયા છે? તો કે સ્નેહના સાથિયા આખે અંજાયા છે.
ત્રીજું છે મૃદંગ શબ્દનો અર્થ જણાવો તો બંને તરફ વગાડી શકાય તેવું એક ઢોલક એક વાદ્ય છે. ચોથો પ્રશ્ન છે માતા પિતા માટે બા કાવ્યનો કયો શબ્દ વપરાય છે? માતા પિતા જનક જનની માટે શબ્દ વપરાયો છે. માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? તો કે વિપત્તિ સમયે મૂંઝાયા વગર હિંમત રાખી અને તેનો સામનો કરવો જોઈએ. પ્રશ્ન નંબર 6 છે જે 5 ગુણનો છે. કૌંસમાં આપેલા વિધાનો યોગ્ય શબ્દ ગોઠવીને સંવાદ પૂરો કરવાનો કયો છે? અહીંયા તમે જોઈ શકો છો. તો સંવાદ આ રીતના છે કંઈક. તો હાર્દિક કહે છે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા. તો મેહુલ કહે છે આ લેસન પૂરું થઈ જાય એટલે હું જઈશ. હાર્દિક કહે છે તારા અક્ષર બહુ સરસ છે ને. મેહુલ કહે છે મારા અક્ષર સારા જ આવે છે, નોટ બહુ છેકાછેક પણ કરતો નહીં. તો હાર્દિક કહે છે નોટમાં લીસા પાના પર અક્ષર સરસ જ આવે છે. મેહુલ કહે છે લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ના હોય. તો સોનલ કહે છે ચર્ચા છોડો, ચાલો બધા રાહ જુએ છે. હાર્દિક કહે છે આ મેહુલ આવતો નથી. મેહુલ કે ચાલ જઈએ. પ્રશ્ન નંબર 7 છે જે 5 ગુણનો છે. તો વિકલ્પમાંથી પ્રશ્નનો જવાબ તમારે લખવાના છે. એટલે આપેલા વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. સંકલ્પ ઝાકળ જેવા છે તેવું શા માટે? તો સંકલ્પ એટલે ઝાકળ. પાઠને આધારે કયા પ્રસંગમાંથી આપણને વલ્લભભાઈની કર્તવ્યનિષ્ઠના દર્શન થાય છે? તો કે પત્નીના અવસાનના સમાચારના પ્રસંગમાં. મોટર નદી એટલે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે. આ વિધાન કેવા અભિગમ પ્રગટ કરે છે? તો કે હકારાત્મક. ત્યારબાદનો પ્રશ્ન છે ચોથો કે ગુજરાતી ભાષામાં જ્ઞાનને ભંડાર ગણાય છે તેવું પુસ્તક નીચે કયું છે? તો કે વિશ્વકોશ છે તે જ્ઞાનનો ભંડાર છે. જકાતનાકા માટે કિસ્સા ટૂચકા પાઠના કયો શબ્દ વપરાયો છે? તો કે ટોલ છાપરી. પ્રશ્ન નંબર 8 છે. પ્રશ્નના જવાબ લખવાના છે. 5 ગુણ છે. કે જ્યારે તમે ગુસ્સામાં હો છો ત્યારે સામાન્યપણે શું કરો છો? એ તમારી રીતે લખવાના છે. પરીક્ષા ખંડમાં જોયું કે પ્રશ્નપત્ર ખૂબ જ અઘરું છે, જવાબ લખાય તેમ નથી, તો અત્યારે તમારે શ્રેષ્ઠ કામ કયું કરવું જોઈએ? ત્રીજો છે કે તમે ઘરમાં જઈ રહ્યા છો અને રસ્તે કોઈક માણસ તમારી ગાડીને ઘવાયેલા બાળકને હોસ્પિટલ પહોંચાડવાનું કહે છે, તો તમે શું કરશો? તો તમારી રીતે તમારી જવાબ લખવાનો કે ભાઈ હા, તો હું ઝડપથી તેને છે એ હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ કરીશ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ધારો કે તમે બસમાં કે ટ્રેનમાં જઈ રહ્યા છો, તમારી નજર એક બિનવારસી સુટકેસ પર પડે તો તમારે શું કરવું જોઈએ? તો એના પૈકી કોઈ પણ એક વિષય પર 150 શબ્દમાં તમારા અનુભવો લખવાના છે. કે માતૃભાષાનું મહત્વ, મારી પ્રિય ઋતુ અને મારા પુસ્તકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે. માગ્યા મુજબ જવાબ લખવાના છે. કોઈ પણ 12 શબ્દકોશનો સાચો ક્રમ લખવાનો છે. તો અહીંયા લખેલો છે કયા વાક્યમાં અકર્મક ક્રિયાપદ છે? તો અમે વાંચ્યું. કયો શબ્દ દ્વિરૂપ છે? તો દોડાદોડી. ત્યારબાદ અલગ પડતો શબ્દ છે તો રુદન. સાચી જોડણીવાળો શબ્દ છે તો નિયમિત. ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા, બરાબર. તો એ કયો સમાસ છે? તો 10 અને 12 છે એ દ્વંદ્વ સમાસ છે. ત્યારબાદ નીચે આવેલા શબ્દમાંથી આધારે વાક્યો બનાવવાના છે. તો અહીંયા તમે લખો પાણી અને આ પાણી. તો કે આ પાણી એટલે જળ થાય ને આ પાણી એટલે હાથ થાય. ચીર એટલે લાંબા સમયનું થાય અને આ દીર્ઘાવળું ચીર એટલે વસ્ત્ર થાય. ત્યારબાદ નીચેનામાંથી કોઈ પણ અકર્મક ક્રિયાપદ વપરાયું હોય તે વાક્ય લખવાનું કે દાદાજીએ ગીત ગાયું. 12મું છે કે પેટનો ખાડો પૂરવો. રૂઢિપ્રયોગનો અર્થ વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પેટનો ખાડો પૂરવો એટલે કે ભૂખ સંતોષવી. વાક્ય છે ભિખારીએ બપોરનું ભોજન જમીને પોતાનો પેટનો ખાડો પૂર્યો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો પેપર કંઈક હોઈ શકે છે અને તમને જોઈ શકો છો કે આવા પેપર છે આપના ઉપયોગી થઈ શકે છે. તો વધુ આવા પેપર સોલ્યુશન કરો જેથી વધુ સારા માર્ક્સ મેળવો. બરાબર. આવનારી પરીક્ષા માટે ખૂબ જ બેસ્ટ ઓફ લક તમને.